હેલો મિત્રો, સ્વાગત છે બધાનું મારી ચેનલમાં। અને આજે આપણે બનાવીશું ગરમી માટે સ્પેશિયલ માત્ર થોડી સેકન્ડોમાં તૈયાર થતું વરિયાળીનું શરબત, જેમાં તમે શરબતનો એક પાવડર તૈયાર કરીને ઇન્સ્ટન્ટ આ શરબત બનાવીને પી શકો। તો ચાલો શરૂ કરીએ આજની રેસીપીને। તો વરિયાળીનું શરબત બનાવવા માટે 100 ગ્રામ જેટલી વરિયાળી લીધી છે અને 300 ગ્રામ જેટલી મોટી સાકર લીધી છે અને સાથે જ 10 થી 12 નાની એલચી લીધી છે। હવે એનો પાવડર બનાવવા માટે મિક્સી જારમાં વરિયાળીને નાખીને એનો પાવડર બનાવી લઈશું। અને પાવડર બની જાય એટલે એને એક પ્લેટમાં કાઢી લઈશું। અને ત્યારબાદ સાકરનો પાવડર બનાવવાનો છે। તો મોટી સાકરને પહેલાં મેં ખાંડણીમાં અધકચરી ખાંડી લીધી છે। તો હવે ફાઇન પાવડર બનાવવા મિક્સી જારમાં નાખી એનો પણ પાવડર રેડી કરીને એક પ્લેટમાં કાઢી લઈશું। ત્યારબાદ એલચીમાં થોડી સાકર નાખીને એનો પણ પાવડર રેડી કરી લીધો છે। અને હવે આ બધી વસ્તુને એક સરખું મિક્સ કરી લેવાનું છે, એટલે ત્રણેય વસ્તુ સરખી રીતે ભળી જાય। એકવાર બધું મિક્સ થઈ જાય એટલે ચાળણીથી આ પાવડર ચાળી લેશું અને વરિયાળી અને સાકરના જે મોટા ટુકડા વધે એને ફરી મિક્સીમાં ચલાવી આવી રીતે ચાળીને લઈ લેશું। તો અહીંયા શરબતનું પ્રીમિક્સ બનીને રેડી છે। તો એને તમે કોઈ આવી એરટાઇટ બોટલ કે બોક્સમાં 2 થી 3 મહિના માટે રાખી શકો અને માત્ર થોડી સેકન્ડોમાં આ શરબત બનાવી શકો। તો હવે શરબત બનાવવા માટે 2 ચમચી જેટલા તકમરિયા લીધા છે અને થોડું પાણી નાખીને એને 2 થી 3 મિનિટ જેવું પલળવા દઈશું। હવે સર્વિંગ ગ્લાસમાં લઈશું 2 થી 3 બરફના ટુકડા। તો અહીંયા એક હું તકમરિયાવાળું બનાવું છું અને એક નોર્મલ બનાવું છું। તો એક ગ્લાસમાં મેં 2 ચમચી જેટલા પલાળેલા તકમરિયા લીધા છે અને બંને ગ્લાસમાં થોડો થોડો લીંબુનો રસ। અને હવે એમાં નાખશું શરબતનું પ્રીમિક્સ। તો બંને ગ્લાસમાં 1-1 ચમચી મેં શરબતનો પાવડર નાખ્યો છે અને ઉપરથી નાખશું ઠંડુ પાણી। તો રેડી છે આપણું વરિયાળીનું શરબત। તો તમે પણ ગરમીમાં આ શરબત બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મળીએ ફરી એક નવી રેસીપી સાથે।